સંગ વિઘ્ન. સંત થવા માટે કપડા બદલવાની પણ જરૂર નથી. કપડા ભગવા કરે એટલે સંત નથી. આજે અહીંયા બેઠા બેઠા મનથી દર્શન નર નારાયણ ભગવાન. મધ્યમાં બદ્રી નારાયણ છે, એક બાજુમાં નર નારાયણ વિરાજેલા છે, એક બાજુમાં ગણપતિ અને કુબેર ભંડારી છે, સન્મુખ નારદજી અને ઉદ્ધવજી છે, ગરુડ અને હનુમાનજી બહાર વિરાજેલા છે. નારાયણનું સ્વરૂપ અતિ દિવ્ય છે. લક્ષ્મી નારાયણ બદ્રી નારાયણ તત્વથી એક જ છે. જગતને શિક્ષણ આપવા માટે ભગવાન એવી લીલા કરે છે. નર નારાયણ ભગવાનને વંદન કરે છે, સરસ્વતી માતાને વંદન કરે છે. સરસ્વતી જ્ઞાન શક્તિ છે. દેવી સરસ્વતી વ્યાસમ. સરસ્વતી માતાને વંદન કરીને કહ્યું છે, કથામાં હું જે સાંભળું તે મને યાદ રહે. જ્ઞાન મેળવવું બહુ કઠણ નથી, જ્ઞાનને ટકાવવું બહુ કઠણ છે. માનવ મૂર્ખ નથી, માનવ જ્ઞાની છે. એનું જ્ઞાન ટકતું નથી, વહી જાય છે. અત્યારે તો તમે બધા જ્ઞાની સંતના જેવા જ બેઠા છો. તમને બધાને વંદન કરવાની ઈચ્છા થાય છે. કથા પૂરી થયા પછી તમારું મન શાંત રહેશે કે નહીં, શંકા છે. કેટલાક મંદિરમાં શાંતિ રાખે છે, ઘરમાં ગયા પછી એમનું જ્ઞાન ક્યાં જાય છે ખબર પડતી નથી. કેટલાક ઘરમાં પણ સાવધાન હોય છે, મનને શાંત રાખે છે, દરવાજો બંધ કર્યા પછી એમનું જ્ઞાન વહી જાય છે. માનવ મૂર્ખ નથી, માનવનું જ્ઞાન ટકતું નથી. જ્ઞાન પ્રાપ્ત કરવું કઠણ નથી, જ્ઞાનમાં સ્થિર રહેવું બહુ કઠણ છે. સરસ્વતી માતા જ્ઞાન શક્તિ છે. જગત શક્તિના આધારે છે. શક્તિ વિના જીવ શવ સમાન છે. શક્તિની પૂજા બધાના માટે આવશ્યક છે. દ્રવ્ય શક્તિ મહાલક્ષ્મી છે, મહાકાળી ક્રિયા શક્તિ છે, મહાસરસ્વતી જ્ઞાન શક્તિ છે. દ્રવ્ય શક્તિ, જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિના આધારે જગત છે. મહાકાળી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી ત્રિગુણાત્મિકા જગદંબાની પૂજા છે. જગત શક્તિના આધારે જ છે. જે શક્તિની પૂજા કરતો નથી એ જીવ શવ જેવો થઈ જાય છે. કથાના આરંભમાં જ્ઞાન શક્તિ સરસ્વતી માતાને વંદન કરે છે. દેવી સરસ્વતી વ્યાસમ. વ્યાસ નારાયણને વંદન કરે છે. વ્યાસ નારાયણના અનંત ઉપકાર છે. ગંગા કિનારે એક પર્ણકુટીમાં બેસીને વ્યાસજીએ ગ્રંથોની રચના કરી છે. વ્યાસજીના અનંત ઉપકાર છે. કથાના આરંભમાં વ્યાસજીના ચરણમાં વંદન કરે છે. સૂતજી કથાનો આરંભ કરે. આપે બહુ સુંદર પ્રશ્ન કર્યો. ઘણા સંતોની મેં સેવા કરી છે, સત્સંગ કર્યો છે. સત્સંગમાં મને જે કંઈ મળ્યું છે હું તમને અર્પણ કરીશ. આ જીવ ઈશ્વરનો અંશ છે. ઈશ્વરથી અલગ થયો તેથી જીવ દુઃખી થયો છે. ઈશ્વરથી અલગ થયો તેથી એને કામ મારે છે. ઈશ્વરથી અલગ થયો તેથી કાળ એને પગ તળે કચરે છે. જીવ ઈશ્વરનો અંશ ઈશ્વરથી અલગ થયો ત્યારથી જ દુઃખી થયો છે. મેં એવો નિશ્ચય કર્યો છે, જીવ જગતનો અંશ નથી, જીવ જીવનો અંશ નથી, જીવ કોઈ સ્ત્રીનો નથી, જીવ કોઈ પુરુષનો નથી, જીવ પરમાત્માનો છે. પરમાત્માનો જીવ પરમાત્માથી અલગ થયો તેથી દુઃખી થયો છે. ભગવાનના ચરણમાં જ્યારે જાય છે ત્યારે દુઃખનો અંત આવે છે. વાસુદેવે ભગવતી ભક્તિ યોગા પ્રયોજિતા જનયત્યાશુ વૈરાગ્યમ જ્ઞાનમ યદ બ્રહ્મ દર્શનમ. કેટલાક લોકો શંકા કરે છે, જીવ ઈશ્વરથી અલગ કેમ થયો, ક્યારથી અલગ થયો? કેટલાક પ્રશ્નો એવા હોય છે. ભગવાનની ભક્તિ કરવાથી, પ્રેમથી પૂજા કરવાથી, સ્મરણ કરવાથી ભગવાન હૃદયમાં આવે છે અને ભગવાન જ્યારે સમજાવે છે ત્યારે જ બુદ્ધિ કબૂલ કરે છે. કોઈ માનવ સમજાવે તેથી બુદ્ધિ કબૂલ કરતી નથી. આ પ્રશ્ન થોડો એવો જ છે. કોઈ માનવ સમજાવી શકે નહીં. ઈશ્વરથી જીવ અલગ કેમ થયો, ક્યારથી અલગ થયો? રોગ થયા પછી મને રોગ કેમ થયો અને કેવી રીતે થયો?
રોગ થયા પછી વિચાર કરવાનો નહીં, રોગ થયા પછી પથ્ય સાથે દવા લેવાની. ઈશ્વરનો વિયોગ કેમ થયો ને કેવી રીતે થયો ને ક્યારથી થયો એ વિચાર કરવાથી શો લાભ છે? કઈક ભૂલ થઈ છે. એક દિવસ એવો હતો, આપણે બધા ભગવાનના ચરણમાં હતા. જીવની થોડી ભૂલ થઈ અને તેથી જીવ ઈશ્વરથી અલગ થયો. એક ભાઈ કપડાની કાળજી બહુ રાખતા હતા. મારા કપડા જરાય બગડે નહીં. એક દિવસ એવું થયું, ઘરમાં આવ્યા પછી એને જોયું ધોતિયાને ડાઘો લાગ્યો છે. પછી એ વિચાર કરવા લાગ્યા, ડાઘો કેમ લાગ્યો, ક્યાં લાગ્યો, કેવી રીતે લાગ્યો. બહુ માથું ખંજોળે, બહુ વિચાર કરે, તેથી ડાઘો જવાનો હતો. આ ડાઘો ક્યાં લાગ્યો, કેવી રીતે લાગ્યો, કેમ લાગ્યો. પોતાને બહુ ડાયા સમજતા હતા. એક એકના ઘરમાં પૂછવા માટે ગયા, હું તમારા ઘેર આવ્યો ત્યારે ડાઘો લાગ્યો. એક સજ્જને કહ્યું, ડાઘો દેખાય છે, મારા ઘેર લાગ્યો હોય કે બીજા કોઈના ત્યાં લાગ્યો હોય, સાબુ લગાડો, ધોઈ નાખો, સ્વચ્છ થશે. ડાઘો કેમ લાગ્યો, ક્યાં લાગ્યો, કેવી રીતે લાગ્યો એ વિચાર કરવાથી શું લાભ છે? જીવને ઈશ્વરનો વિયોગ કેમ થયો, ક્યારથી થયો, કેવી રીતે થયો, વિચાર છોડો. કઈક ભૂલ થઈ છે, તેથી જીવ ઈશ્વરથી અલગ થયો છે. જીવ જગતનો નથી, જીવ ઈશ્વરનો છે. વાસુદેવે ભગવતી ભક્તિ યોગા પ્રયોજિતા જનયતિ આશુ વૈરાગ્યમ જ્ઞાનમ યદ બ્રહ્મ દર્શનમ. હું ભગવાનનો અંશ છું, હું ભગવાનનો છું, હું ભગવાનનો છું. વારંવાર એવું ચિંતન કરો. હું કોઈ સ્ત્રીનો નથી, હું કોઈ પુરુષનો નથી, હું ભગવાનનો છું, હું ભગવાનનો છું. વારંવાર એવો વિચાર કરો. ઘરમાં જઈને આવું બોલતા નહીં કે આજથી હું તમારો નથી, મેં કથામાં સાંભળ્યું છે. આવું બોલવાનું નહીં. ઘરના લોકો સાથે બહારથી પ્રેમ બતાવો, અંદરથી પ્રેમ ઈશ્વર સાથે કરો. એને જ ભક્તિ કે છે. મૃત્યુની શૈયામાં પડ્યા પછી તો બધાને જ્ઞાન થાય છે, હવે કોઈ જીવ મારો નથી, હવે કોઈ મારી સાથે આવવાનો નથી. અંતકાળમાં જ્ઞાન થાય, તેથી બહુ લાભ નથી. આજથી તમે જ્ઞાની થઈ જાઓ. જીવ ઈશ્વરનો અંશ છે. હું ભગવાનનો છું, હું ભગવાનથી અલગ થયો તેથી દુઃખી થયો છું. મારે ભગવાનના ચરણે જવું છે. પરમાત્મા શ્રી કૃષ્ણનું ધ્યાન કરો, પ્રેમથી ભગવાનની પૂજા કરો, ભગવાનનું સ્મરણ કરો. તમને પરમાત્માના દર્શન થશે. જ્ઞાનમ યદ બ્રહ્મ દર્શનમ. ભક્તિ જ્યારે અતિશય વધે છે ત્યારે ભગવાન દર્શન આપે છે. જેને ભગવાનના દર્શન બરાબર થયા છે એ એક ક્ષણ ભગવાનને છોડીને રહી શકતો નથી. એ કોઈ દિવસ એવું બોલતો નથી કે હું ભગવાનને જાણું છું. જિસને પાયા ઉસને છુપાયા. જે એવું બોલે છે કે હું ઈશ્વરને જાણું છું એ ઈશ્વરથી દૂર છે. એને ઈશ્વરના સ્વરૂપનું બરાબર જ્ઞાન થયું જ નથી. જે ભગવાનને જાણે છે એ એક ક્ષણ ભગવાનને છોડી શકે. જેને પરમાત્માનું જ્ઞાન થયું છે એ ભગવાનથી અલગ રહી શકતો નથી. ખોજા સકલ જહાં મેં પાયા પતા તેરા નહીં, જબ પતા તેરા લગા તો અબ પતા મેરા નહીં. એક ભક્ત ભગવાનને કે છે, ઘણા વર્ષોથી હું તમારા પાછળ પડ્યો છું, તમારી પૂજા કરું, તમારા નામનો જપ કરું, તમારા દર્શન થતા નહોતા. જ્યારે તમારા મને દર્શન થયા પછી હું રહ્યો નહીં. પ્રેમ ગલી અતિ સા કરી હૈ. જે પરમાત્મા સાથે પ્રેમ કરે છે એ ભગવાન સાથે એકરૂપ થઈ જાય છે. એ ભગવાનથી પછી અલગ રહી શકતો નથી. ભગવાનને જાણનારો ભગવાનના સ્વરૂપમાં લીન થાય. સોઈ જાને જેહુ દેહ જનાઈ, જાનત તુમહી હોઈ જાય. ધીરે ધીરે સંયમને વધારજો, ધીરે ધીરે ભક્તિને વધારજો. ભક્તિ જ્યારે અતિશય વધે છે ત્યારે એ ભક્તિ જ જ્ઞાન રૂપે પરિણમે છે. પરમાત્માનો અનુભવ થાય. જેને વેદો બ્રહ્મ કે છે, જેને યોગીઓ પરમાત્મા કે છે, જેને વૈષ્ણવો શ્રી કૃષ્ણ કે છે, જેને જ્ઞાની પુરુષો ભગવાન કે છે. ભગવાન, બ્રહ્મ, શ્રી કૃષ્ણ, પરમાત્મા એક જ તત્વના નામ અનેક છે. તત્વ એક છે. પરમાત્માના પ્રધાન 24 અવતારો છે અને તે અવતારોની કથા સાંભળવાથી પ્રભુમાં પ્રેમ થાય છે. પ્રભુમાં પ્રેમ થાય કે સંસારના વિષયોમાં અરુચિ આવે છે.